બ્લડ ટેસ્ટ કરાવ્યા અને ડૉક્ટરે કહી દીધું કે તમને તો થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, અને આ ડાયગ્નોસિસ સાંભળીને તમને આવી ગયું ટેન્શન કે અરે બાપરે, આ ક્યાંથી આવ્યું, કયો થાઇરોઇડ છે, મારે કઈ ગોળી લેવી, કેવી રીતે લેવી, શું ખાવું શું નહીં ખાવું, શું આ જાનલેવા છે, શું કોમ્પ્લિકેશન થઈ શકે, કઈ મિસ્ટેક મારે એવોઇડ કરવી. આઈ એમ શ્યોર તમારા દિમાગમાં ઘણા બધા સવાલ હશે. કેમ ન હોય? તમારી જેમ બધા લોકોની જર્ની એ સ્ટાર્ટિંગ ફેઝ સેમ જ હોય છે. તો આજનો જે વિડીયો છે એ ખાસ કરીને ડેડિકેટેડ એ લોકો માટે છે જેને થાઇરોઇડની સમસ્યા નવી આવી છે, પહેલી વખત આવી છે. શું કરાય ને શું ન કરાય, અને આ બધા જ વિશે મેં બ્રીફમાં આજના ટૉપિક પર વાત કરવાની છું. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડ બહુ જ કોમન એન્ડોક્રાઇન હેલ્થ પ્રોબ્લેમ છે અને આજના કેસમાં વધારે ને વધારે વધતો ચાલે છે, અને થાઇરોઇડના મરીજોની સંખ્યા પણ મોટી થઈ ગઈ છે. અને એટલા માટે જ્યારે નવું થાઇરોઇડનો પ્રોબ્લેમ આવે તો લોકોના દિલો દિમાગમાં બધા જ સવાલ આવવા બહુ કોમન છે. ઓકે, અને પછી જ્યારે આટલા સવાલ હોય અને તમારા ટ્રીટિંગ ડૉક્ટર તમને એટલો ટાઈમ ન આપી શકતા હોય તો પેશન્ટને લાગે કે મારે ક્યાં જવું. સર્ચ એન્જિન તો છે જ, લોકો ગોતતા જ હોય એની ઉપર, પણ એની સાથે સાથે એઝ અ ડૉક્ટર તમને કઈ વસ્તુઓ ખબર હોવી જોઈએ એના વિશે જ આજનો ખાસ આ વિડીયો છે. અત્યાર સુધીમાં મારી આ ચેનલ પર થાઇરોઇડના ઘણા બધા વિડીયો આવી ગયા છે, પણ આ વિડીયો ડેડિકેટેડ છે ન્યૂ ડાયગ્નોઝડ થાઇરોઇડ પેશન્ટો માટે. ઓકે, સૌથી પહેલો સવાલ કે તમે એ ચેક કરો કે તમારો થાઇરોઇડ કઈ ટાઈપનો છે, તમારી ડાયગ્નોસિસ શું છે. બહુ જ અગત્યનું છે. તમે ટેસ્ટ તો કરી હશે, એ ટેસ્ટ તમે જે પણ રીઝનથી કરી, ડૉક્ટરે કાંઈક તો નિદાન કાઢ્યું, એ નિદાન શું છે એને પૂછો. લોકો કે ખાલી મને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, બહુ લેમેન આન્સર થઈ જાય. થાઇરોઇડની ગ્રંથિ તો છે આપણા બોડીમાં, પણ એ ગ્રંથિમાં કયા પ્રોબ્લેમ છે? ઘણી બધી ટાઈપના થાઇરોઇડના પ્રોબ્લેમ હોય. હાઇપોથાઇરોઇડ હોય, હાઇપરથાઇરોઇડ હોય, હાશીમોટો ડિઝીઝ હોય, ગ્રેવ્સ ડિઝીઝ હોય, થાઇરોઇડ નોડ્યુલ હોય, ગોઈટર હોઈ શકે, અને એનાથી પણ ઘણા બધા અલગ અલગ બીમારીઓ. તો તમારી ડાયગ્નોસિસ શું છે એ તમે જાણો. ઓફકોર્સ તમને ડૉક્ટરની હેલ્પ લેવી પડશે. આ તમે સેલ્ફ ડાયગ્નોસિસ નહીં કરી શકો, પણ ડૉક્ટરને એટલીસ્ટ પૂછો તો ખરી કે તમારી ડાયગ્નોસિસ શું છે. ઓકે, જેવી રીતે તમને ડાયગ્નોસિસ ખબર પડશે પછી જ તમે નેક્સ્ટ સ્ટેપ આગળ વધી શકો. ઓલરાઇટ, તો આસ્ક યોર ડૉક્ટર વોટ ઇઝ યોર ડાયગ્નોસિસ. સેકન્ડ, તમારી આ ડાયગ્નોસિસ આવી કેવી રીતના? શું તમને બોડીમાં કંઈ લક્ષણો હતા જેનાથી આ નિદાન થયું છે? ઘણી ખરી વખતે લોકો એવા પણ મેં સાંભળ્યા છે કે ડૉક્ટર, મારું વજન વધતું હતું, વાળ ખરતા હતા અને મને બહુ થાક લાગતો હતો એટલે મને થાઇરોઇડ છે અને મેં દવા ચાલુ કરી નાખી. અરે ભાઈ, તમે પહેલાં ટેસ્ટ કરી? જવાબથી નથી કરી. પણ આવા જ સિમ્ટમ હોય ને, એટલે આવી પણ પ્રેક્ટિસ થાય છે. તો પ્લીઝ તમે એ જુઓ કે તમારી ડાયગ્નોસિસ કેવી રીતે થઈ. શું તમને લક્ષણો હતા કે નહોતા? શું લક્ષણો હતા અને ટેસ્ટ કરી અને એમાં ગડબડ આવી? ઘણી ખરી વખતે એક્સિડેન્ટલ ડાયગ્નોસિસ પણ થાય છે. લોકો જનરલ હેલ્થ ચેકઅપ કરવા જાય અને ખબર પડે થાઇરોઇડ છે. ઓકે, તો તમે એ જુઓ કે તમારી ડાયગ્નોસિસ કેવી રીતે થઈ છે. ઓકે, આ પણ બહુ જ અગત્યનું છે. જો બહુ સિમ્ટમ્સ છે બોડીમાં અને તમારા રિપોર્ટ કોરિલેટ કરે છે, દેન ઇટ ઇઝ પોસિબલ કે તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય. અને અગેન, જ્યારે રિપોર્ટની વાત કરીએ, શું ખાલી બ્લડ ટેસ્ટ થયેલી? શું એડવાન્સ થાઇરોઇડની રિપોર્ટ થયેલી કે નથી થઈ? શું થાઇરોઇડને લાગતા વળગતા સ્કેન થયેલા કે નહોતા થયા? આ બધા સવાલ પર પણ ઇમ્પોર્ટન્ટ ધ્યાન દેવાની જરૂરી છે. તો સૌથી પહેલાં ડાયગ્નોસિસ શું છે, ડાયગ્નોસિસ કેવી રીતે આવી એ પણ એટલી જ જરૂરી છે. ઓકે, ત્રીજું પોઈન્ટ છે દવાઓ. ઓકે, કઈ ટાઈપની દવા તમને આપી છે? શું તમને જેનેરિક કમ્પોઝિશન લિવોથાયરોક્સિન સોડિયમની આપેલી છે, કાં તો નિયોમર્કાઝોલ કે કાર્બીમાઝોલ જેવી દવા આપી છે? આ બંને દવા અલગ છે. ઓકે, એક ટાઈપની દવાઓ હાઇપોથાઇરોઇડમાં આપવામાં આવે છે, એક ટાઈપની દવા હાઇપરથાઇરોઇડમાં આપવામાં આવે છે. તો તમારી દવા કઈ છે એના પર ધ્યાન દો. જ્યારે તમે દવા ખરીદીને આવો તો એનું લેબલ વાંચો.
બહુ અગત્યનું છે. ખાસ કરીને ડોઝ વાંચવા બહુ જ જરૂરી છે, કેમ કે મેં ઘણી ખરી વખતે ડોઝમાં ગડબડી થતાં જોઈ છે. ડૉક્ટરે લખ્યું હોય 12.5 માઇક્રોગ્રામ અને તમે લઈ આવો 125 માઇક્રોગ્રામ, જ્યાં એક પોઈન્ટ મિસિંગ હોય અને તમે વાંચ્યું નહીં અને એ જ ટાઈમે જો બાય ચાન્સ મેડિકલ શોપવાળાએ ગડબડ કરી તો ઓર ગડબડ થઈ જાય. તો પ્લીઝ દવાઓ શું છે, કમ્પોઝિશન શું છે, એના વિશે વાંચો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દવા કેવી રીતે લેવી એ પણ એટલું જ અગત્યનું છે. ખાસ કરીને જ્યારે આપણે હાઇપોથાઇરોઇડની લિવોથાઇરોક્સિનની વાત કરીએ તો એને લેવાની એક ખાસ એક ટેકનિક છે. તમે બીજી ગોળીઓની જેમ ન લઈ શકો. તો એ ટેકનિક તમે નહીં ફોલો કરો તો તમને એટલો ફાયદો નહીં થાય. તો આ દવા સાચી રીતે કેવી રીતે લેવાય, શું મિસ્ટેકો એમાં થઈ શકે ને એને કેવી રીતે એવોઇડ કરાય, એના વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવ્યો છે. તમને જો આ દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હોય અને તમને કન્ફ્યુઝન હોય તો પ્લીઝ એ વિડીયો જોજો, તમારું માઇન્ડ ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ, શું ખાવું ને શું નહીં ખાવું. તો જો અગર તમને ઓટો ઇમ્યુનનો પ્રોબ્લેમ હોય તો તમારે ગ્લુટેન ફ્રી, ડેરી ફ્રી, શુગર ફ્રી જવામાં બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ થઈ જશે. પણ જો ઓટો ઇમ્યુન ન હોય તો એઝ સચ ડાયરેક્ટલી થાઇરોઇડ રિલેટેડ બહુ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. ઓકે, નેક્સ્ટ આવે થાઇરોઇડ એટલે મીઠું. ડૉક્ટર કયું મીઠું ખાવું? આયોડાઇઝ ખવાય, પિંક સોલ્ટ ખવાય, હિમાલયના ખવાય, એમાંય ઘણા બધા સવાલ. અગેન, જો તમને અનલેસ એન્ડ અનટિલ તમારા ડૉક્ટરે એડવાઇસ કર્યું હોય તો એવા કેસીસમાં અલગ વાત છે, બટ અધરવાઇઝ આયોડાઇઝ્ડ જે નમક છે, મીઠું છે, એ લેવું ઇઝ અ બેટર ઓપ્શન. ઓકે, શું ડૉક્ટર પ્રેગ્નન્સીમાં આ ગોળીઓ લઈ શકાય? અગેન, તમારી કઈ ગોળીઓ છે એના વિશે તમને ડૉક્ટર જોશે, તમારા ઇન્ડિવિજ્યુઅલ કેસ પ્રમાણે કહેશે. પ્રેગ્નન્સીમાં થાઇરોઇડની ગોળીઓ કન્ટિન્યુ રાખવામાં આવે છે, ખાસ કરીને લિવોથાઇરોક્સિન. અને જ્યારે હાઇપરથાઇરોઇડની વાત કરીએ છીએ ત્યારે ગોળીઓમાં થોડો ફેરફાર કરતા હોય છે બેઝડ ઓન તમારું કયા ટ્રાઇમેસ્ટરમાં પ્રેગ્નન્સી ચાલી રહી છે. ઓકે, નેક્સ્ટ, કઈ મિસ્ટેકો એવોઇડ કરવી? તો વેલ, સૌથી પહેલી મિસ્ટેક તમારે એવોઇડ કરવાની છે એ છે અહીંયા ત્યાં બહુ બધું વાંચવાનું. જી હા, ઓવરવેલ્મ થઈ જાય છે, લોકો ગભરાઈ જાય છે. અરે બાપરે, આટલું બધું કેવી રીતે સમજેશ, અને લોકો ડરી જાય છે અને થાઇરોઇડ એક ડર બેસાડી દે છે. તો પ્લીઝ એવું નહીં કરો. ઓવર નોલેજ પણ તમને પ્રોબ્લેમ લાવી શકે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ છે, લોકો સાથે ડિસ્કસ ડેફિનેટલી નહીં કરો. આપણા દેશમાં, આપણા આજુબાજુમાં તમને 25 ડૉક્ટરો મળી જશે. આ કરાય ને આ ન કરાય. અરે બાપરે, તને ડૉક્ટરે આટલો ડોઝ ચાલુ કરી નાખ્યો, મતલબ તારો થાઇરોઇડ તો બહુ ખરાબ છે. મને તો આટલા વર્ષથી થાઇરોઇડ છે, મારો ડોઝ તો આટલો જ છે. તારા ડૉક્ટરે બરાબર નથી કર્યું, તારો કેસ બહુ ખરાબ છે. આવું બધું સાંભળીને લોકો ઓર ડરી જાય. તો પ્લીઝ આવું હાફ બેક્ડ નોલેજથી તો દૂર જ રહો. દરેકના મેડિકલ કેસ અલગ હોય, દરેકની દવાઓ અલગ હોય. એકને આપી એ જ દવા બીજાને ન આપી શકાય. કેમ કે થાઇરોઇડનો પ્રોબ્લેમ ફેમિલીમાં હોય છે તો ઘણી ખરી વખતે લોકો એવું પણ કરતા અમે જોયા છે, મારા પપ્પા કે મારી મમ્મી આ દવા લે છે ને એટલે મેં પણ એ જ ચાલુ કરી નાખી. અરે ભાઈ, એમની એજ જુઓ, એમની ડિઝીઝ જુઓ, એમની પ્રોફાઇલ જુઓ અને તમારું જુઓ. આખું અલગ હોઈ શકે, ડોઝ પણ અલગ હોઈ શકે. તો એવી રીતે મિક્સ એન્ડ મેચ તો ન જ કરાય. તો આવી બધી જે મેજર મિસ્ટેકો છે એ તો તમારે ડેફિનેટલી નથી જ કરવાની. ઓલરાઇટ, આ ચેનલ છે એના પર તમને ઘણા બધા થાઇરોઇડ રિલેટેડ વિડીયોઝ મળતા રહેશે. ઓકે, નોટ ઓન્લી ધેટ, કેમ કે આ થાઇરોઇડ ડેડિકેટેડ ચેનલ છે, એમાં મારા સૌથી વધારે થાઇરોઇડ ઉપરના વિડીયો છે. અને આની પહેલાંના ઘણા બધા વિડીયોમાં જે લોકોને ઓલરેડી થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એ લોકોએ લખ્યું છે કે ડૉક્ટર, તમારા વિડીયો અમને બહુ ફાયદો કરે છે, અમે ઘણું બધું લર્ન કરીએ છીએ એમાંથી. તો આઈ એમ વેરી હેપી ફોર દેટ. અને એ જ ઉદ્દેશ્ય પણ છે આપણી આ ચેનલનો. પણ લોકોનું એક સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે મેમ, અમે આ બધી વસ્તુ ફોલો કેવી રીતે કરીએ, બહુ કન્ફ્યુઝ થાય છે. આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. અને એટલા માટે તમારું આ કન્ફ્યુઝનને ક્લિયર કરું અને તમને કેવી રીતે આ બધી જ એડવાઇસ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરી શકો, જેનાથી તમારું થાઇરોઇડ પરફેક્ટલી રહે, હેલ્ધી રહે અને તમે થાઇરોઇડની હિલિંગ જર્નીમાં આવી જાઓ, એ જ મારો ઉદ્દેશ્ય છે. અને એના માટે બહુ જ જલ્દી મારું ખાસ એક થાઇરોઇડને હિલિંગ પ્રોગ્રામ આવી રહ્યો છે.
આ ચેનલ પર તમે રહેજો, તમને એના વિશે ડિટેલ મળી જશે અને એ જર્નીમાં તમને તમારી હેલ્થમાં કયા સ્ટેપ પર શું કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે, જેનાથી તમને આ કન્ફ્યુઝન નહીં રહે અને તમે તમારી થાઇરોઇડની હેલ્થને બહુ વધારે સારી કરી શકશો. ઓલરાઇટ, તો એ છે થાઇરોઇડ હિલિંગ પ્રોગ્રામ જે બહુ જ જલ્દી આવવાનો છે. તો સ્ટે ટ્યુન્ડ. અને કેમ કે આજનો વિડીયો છે નવા ડાયગ્નોઝ થયેલા થાઇરોઇડ પેશન્ટને, તો પ્લીઝ તમે ગભરાઓ નહીં. દેર ઇઝ ઓલવેઝ અ હોપ, દેર ઇઝ અ રાઇટ નોલેજ. તમે રાઇટ નોલેજને ફોલો કરશો તો તમે રાઇટ ડાયરેક્શનમાં ડેફિનેટલી રહેશો અને એ જ મારી ઈચ્છા છે. ઓલરાઇટ, જો તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને વધારે એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. અને જો તમારો પોતાનો પર્સનલ કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપું. ઓકે, આપણે પાછા મળશું બીજા એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.